Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of. Friends, we are discussing a very interesting chapter that is electromagnetic waves. વિદ્યુત ચુંબકીય તરંગો આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ મિત્રો. આખી વાત સિક્વન્સમાં છે મિત્રો. ફિઝિક્સ આખે આખું 12મા ધોરણનું જે ફિઝિક્સ છે તમારું એકદમ છે. પહેલું બીજું ત્રીજું ચેપ્ટર વિદ્યુત શાસ્ત્ર છે. 4 5 6 7 એ ચુંબકત્વ પર આધારિત ચેપ્ટર છે. અને 8મું ચેપ્ટર જે છે ને એ વિદ્યુત શાસ્ત્ર, પ્રકાશ શાસ્ત્ર અને ચુંબકત્વ આ ત્રણ શાખાઓને સાંકળતું ચેપ્ટર છે. આપણે બે ત્રણ સમીકરણ એવા ભણ્યા આ ચેપ્ટરની અંદર. બે ત્રણ સમીકરણ એવા હતા કે જેના વડે રિયલાઇઝ થાય છે કે વિદ્યુત શાસ્ત્ર, ચુંબકત્વ અને પ્રકાશ શાસ્ત્ર વચ્ચે સંબંધ છે. બધું જ મેક્સવેલને કારણે શક્ય બન્યું. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ, વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ આ સમીકરણ વડે અપાય છે. તો આ સમીકરણ પરથી સ્પષ્ટ છે કે આમાં જો પરમિટિવિટી આવી એ વિદ્યુત શાસ્ત્ર દર્શાવે છે, પરમિએબિલિટી આવી અને પ્રકાશની ઝડપ આવી, અથવા માધ્યમનો વક્રીભવનાંક રૂટ મ્યુ આર કે વક્રીભવનાંક પ્રકાશ શાસ્ત્ર સાથે વક્રીભવનની ઘટના સાથે સંકળાયેલી વાત છે. તો વક્રીભવનાંક પ્રકાશ શાસ્ત્ર આવ્યું, સાપેક્ષ પરમિટિવિટી, સાપેક્ષ પરમિએબિલિટી, વળી પાછું વિદ્યુત અને ચુંબકત્વ આવ્યું. અને કોઈ પણ તબક્કે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો પ્રસરતા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યનો ગુણોત્તર પ્રકાશની ઝડપ જેટલો. વળી પાછું વિદ્યુત ચુંબકત્વ અને પ્રકાશનું સાંકળતું સમીકરણ આવ્યું. એટલે આ ચેપ્ટર વિદ્યુત શાસ્ત્ર, ચુંબકત્વ અને પ્રકાશ શાસ્ત્રને સાંકળે છે. પહેલા 3 ચેપ્ટર વિદ્યુત શાસ્ત્રના, 4 5 6 7 ચુંબકત્વના, 8મું ચેપ્ટર એ કનેક્શન છે વિદ્યુત ચુંબકત્વ અને પ્રકાશ શાસ્ત્રનું. 9મું અને 10મું ચેપ્ટર અનુક્રમે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને તરંગ પ્રકાશ શાસ્ત્ર. એટલે 8મા ચેપ્ટરમાં પ્રકાશ શાસ્ત્રની શરૂઆત થઈ ગઈ. 9મું અને 10મું અનુક્રમે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને તરંગ પ્રકાશ શાસ્ત્ર છે. 9મું અને 10મું ચેપ્ટર મિત્રો હાઈએસ્ટ વેઇટેજ ધરાવે છે. 9મું ચેપ્ટર જે છે ને એ 9 માર્ક્સનું છે અને 10મું ચેપ્ટર 11 માર્ક્સનું છે. એટલે બંને ભેગા થઈને 20 માર્ક. એટલે હવેના 2 ચેપ્ટર્સ મિત્રો મહેરબાની કરીને સાથે સાથે ભણજો. સ્કોરિંગ ચેપ્ટર છે, માર્ક્સ આપે એવા ચેપ્ટર છે. આરામથી તમે માર્ક્સ ગેઇન કરી શકો એવા ચેપ્ટર્સ છે. થોડું લેન્ધી છે, સાથે સાથે કરજો તો બહુ મજા આવશે. તો અત્યાર સુધી આજના લેક્ચર સુધી આપણે વિદ્યુત અને ચુંબકત્વ સાથે સંકળાયેલી વાતચીત કરતા હતા. હવે આવતા લેક્ચરથી એકાદ મહિના સુધી આપણે પ્રકાશ શાસ્ત્રની જ વાત કરવાની આવશે. મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે શું ભણ્યા? તો આપણે સૌ પ્રથમ મેક્સવેલે એવું દેખ્યું કે જ્યારે એમ્પિયર સર્કિટલનો નિયમ જ્યારે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં આગળ વાપરવામાં આવ્યો તો કંઈક લોચો પડ્યો. એમ્પિયર સર્કિટલના નિયમમાં કંઈક ખૂટે છે એવું માલુમ પડ્યું. એ ખૂટતી ભૌતિક રાશિને સ્થાનાંતર પ્રવાહ એવું નામ એમ્પિયર મેક્સવેલે આપ્યું અને એમ્પિયર સર્કિટલના નિયમનું વ્યાપક સ્વરૂપ એને બનાવ્યું, જેને મેક્સવેલ એમ્પિયરનો નિયમ કહે છે. સ્થાનાંતર પ્રવાહ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, એની બધી ચર્ચાઓ આપણે બહુ ડિટેલમાં પહેલા લેક્ચરની અંદર કરી હતી. ત્યારબાદ બીજા લેક્ચરની અંદર આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ ભણ્યા હતા. વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા, ઘનતા અને તીવ્રતાના સૂત્રો પણ સાબિત કર્યા હતા. અને આ ચેપ્ટરમાં તમારા સિલેબસની અંદર જેટલા દાખલાઓ હતા એ બધા દાખલાઓની પણ ચર્ચા પૂરી કરી. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની વાત કરીશું. વિદ્યુત ચુંબકીય વર્ણપટની વાત કરીશું.
વિદ્યુત ચુંબકીય તરંગોને તરંગ લંબાઈ કે આવૃત્તિના સાપેક્ષમાં ગોઠવવામાં આવે, વર્ગીકૃત કરવામાં આવે તો તેને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે છે. આઈ રિપીટ, વિદ્યુત ચુંબકીય તરંગોને તેની તરંગ લંબાઈ અથવા આવૃત્તિના સાપેક્ષે વર્ગીકૃત કરવામાં આવે તો એને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવાય. તો આજે આપણે ડિટેલમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટની વાત કરીશું. એમાં અલગ અલગ વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિઓનો અથવા તરંગ લંબાઈઓનો ગાળો શું છે, ક્યાંથી ઉત્પન્ન થાય અને એના ઉપયોગો કયા કયા છે એની ચર્ચા કરીશું. તો મિત્રો, વિદ્યુત ચુંબકીય વર્ણપટ એટલે વિદ્યુત ચુંબકીય તરંગોને તેની તરંગ લંબાઈ અથવા આવૃત્તિની સાપેક્ષે ગોઠવણી કરવામાં આવે તો તેને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવાય. ઓકે, યાદ રાખવાની ટેકનિક લક્ષ્મી ડેક્સી. શું? ફરી વાર કહો તો સર. લક્ષ્મી ડેક્સી, લક્ષ્મી ડેક્સી, હા, બીજું કઈ નહીં. લક્ષ્મી ડેક્સી. તો ધીસ ઇઝ કોલ્ડ ધ લોંગ વેવ. હા, જેમ તમે લક્ષ્મીથી ડેક્સી તરફ જશો, તેમ તમારી આવૃત્તિ વધતી જશે વિદ્યુત ચુંબકીય તરંગોની, અને એના અનુસંધાનમાં તરંગ લંબાઈ ઘટતી જશે. L for long wave, S for short wave, ટૂંકા તરંગો, લાંબા તરંગો. આ બંનેને સંયુક્ત રીતે રેડિયો તરંગો કહેવાય છે. M for શું આવશે મિત્રો? મીડિયમ નહીં, માઇક્રોવેવ આવે. માઇક્રોવેવ ઓવનની અંદર હોય ને. I for ઇન્ફ્રારેડ, ગુજરાતીમાં પાર રક્ત કહી શકીએ. D for દેશી, દ્રશ્ય પ્રકાશ. A for અલ્ટ્રાવાયોલેટ, અલ્ટ્રાનો સ્પેલિંગ યુ થી સ્ટાર્ટ થાય, પણ આ તો સેટ થઈ જાય ને એટલા માટે, યાદ રાખવા માટે. અલ્ટ્રા, ડુક્સી લખવાનું. શું કહો છો? ડુક્સી લખવાનું. સારું. એને ઇંગ્લિશમાં કહેવાય પાર જાંબલી. X for એક્સ-રેઝ અને Y for ગામા રેઝ. ગામા આમ થોડો વાય જેવો દેખાય ને એટલે આમ વાય ને ગામા કીધું. જેમ તમે મિત્રો રેડિયો વેવ્સ એટલે કે લક્ષ્મીથી ડેક્સી તરફ જશો તેમ આવૃત્તિ વધતી જશે, તરંગ લંબાઈ ઘટતી જશે. મિત્રો, ઘણીવાર તમને છે ને એવું પૂછશે એક્ઝામમાં કે નીચેના વિદ્યુત ચુંબકીય તરંગોને તરંગ લંબાઈની સાપેક્ષે ગોઠવો અથવા આવૃત્તિની સાપેક્ષે ગોઠવો, એવું ઘણીવાર પૂછશે. તરંગ લંબાઈ અથવા આવૃત્તિની સાપેક્ષે ગોઠવો એવું પૂછશે ઘણીવાર. તો ત્યારે આ સૂત્ર લક્ષ્મી ડેક્સી તમને કામ આવી જશે. દ્રશ્ય પ્રકાશની અંદર જાની વાલી પીનારા,
જાની વાલી પીનારા. જાની વાલી પીનારા. તમે જામલીથી રાતાથી જામલી તરફ જાઓ તો તરંગ લંબાઈ ઘટતી જાય, આવૃત્તિ વધતી જાય. એ જ સિક્વન્સમાં રાખવું હતું ને એટલા માટે. તો અથવા જામલીથી રાતા તરફ જાઓ તો તરંગ લંબાઈ વધતી જાય. જામલીની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય, રાતાની તરંગ લંબાઈ સૌથી વધારે. આવૃત્તિમાં ઉલટું વિચારવું. આ બધા વિદ્યુત ચુંબકીય તરંગો પૈકી આપણી આંખ, માનવ આંખ માત્ર અને માત્ર આ જાનીવાલી પીનારા દ્રશ્ય પ્રકાશના વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એના માટે જ સેન્સેટિવ છે. આપણે બીજા બધા વિદ્યુત ચુંબકીય તરંગો દેખી નથી શકતા. માત્ર દ્રશ્ય પ્રકાશના તરંગો જ દેખી શકીએ છીએ. સારી બાબત છે, ખૂબ જ સરસ વસ્તુ છે. ભગવાને ખૂબ જ સમજપૂર્વક આ દુનિયા બનાવી છે. આપણે તો તુચ્છ માણસો છીએ, નાના છીએ, વામન છીએ, સૂક્ષ્મ છીએ. સારું છે કે ભગવાને આપણી આંખ માત્ર દ્રશ્ય વિભાગ માટે જ સેન્સિટિવ બનાવી છે. સૂર્ય દિવસ દરમિયાન પ્રકાશ આપે છે, એટલે કે સૂર્યમાંથી ઘણા બધા વિદ્યુત ચુંબકીય તરંગો આવે છે. એમાંથી આપણે જે પ્રકાશ કહીએ છીએ એ દ્રશ્ય પ્રકાશ છે, જેના વડે આપણે અલગ અલગ વસ્તુઓ દેખી શકીએ છીએ. સૂર્યમાંથી દ્રશ્ય પ્રકાશના વિકિરણ પણ આવે છે, જેથી કરીને પરાવર્તનની ઘટના અને વક્રીભવનની ઘટનાને કારણે આપણે અલગ અલગ વસ્તુઓ દેખી શકીએ છીએ. રાત્રે સૂર્ય પહેલી સાઈડ વયો જાય છે, એટલે પ્રકાશના તરંગો આવવાનું બંધ થઈ જાય છે અને પછી રાત્રે આપણને અંધારું દેખાતું નથી. સારું છે કે જેથી કરીને આપણે રાત્રે ઊંઘ આવે. પણ જો આપણે ભગવાને આપણી આ બધા જ તરંગો પ્રત્યે સેન્સિટિવ બનાવી હોત તો રાત્રે આપણી આસપાસ ભલે દ્રશ્ય પ્રકાશના તરંગો ના હોય, સૂર્ય ના હોવાને કારણે, પણ બીજા બધા તરંગો તો હાજર હોય જ. અને આપણને જો એ તરંગો પણ દેખાઈ રાખતા હોત તો આપણા માટે દિવસ અને રાત જેવું કંઈ રહેત જ નહીં. એટલે ભગવાને ખૂબ જ સમજપૂર્વક આ બધી ગોઠવણ કરી છે. માનવ શરીર એ એક અદ્ભુત એન્જિનિયરિંગની કમાલ છે. માનવી ચાહે ગમે તેટલા શોધ સંશોધો કરી નાખે, કેટલાય ટાઈપના રોબોટ બનાવ્યા હશે, પણ માનવ શરીર જેવી રચના બનાવવી માણસ માટે અશક્ય છે. એટલે ભગવાને જે કરામત કરી છે, જે ગોઠવણ કરી છે, તો અદ્ભુત, એના કોઈ સીમા નથી. ભગવાને આપણી આંખને એવી લાક્ષણિકતા આપી કે એ માત્ર પ્રકાશના તરંગો જ દેખી શકે. બીજા બધા વિદ્યુત ચુંબકીય તરંગો હાજર તો છે, પણ આપણી આંખ એને દેખી નથી શકતી. એને કારણે જ આપણે દિવસ અને રાતનું ભાન આપણને રહે છે. દ્રશ્ય પ્રકાશના તરંગોને કારણે જ આપણે અલગ અલગ રંગબેરંગી ફૂલો, ફળો, ઝાડવાઓ, લીલોતરી, ગ્રીનરીનો અનુભવ કરી શકીએ છીએ મિત્રો. સૂર્યાસ્ત, સૂર્યોદય વગેરે કુદરતી ઘટનાઓ, મેઘધનુષ વગેરે દેખી શકીએ છીએ. અદ્ભુત, ખતરનાક. મિત્રો, આજે આપણે અલગ અલગ વિદ્યુત ચુંબકીય તરંગો, રેડિયો તરંગોથી શરૂ કરી અને એક પછી એક બધા જ વિદ્યુત ચુંબકીય તરંગોના ઉદ્ગમ શું છે, નંબર 1. નંબર 2, એની તરંગ લંબાઈ અથવા આવૃત્તિઓનો ગાળો કયો છે, અને નંબર 3, એના ઉપયોગો, આપણે જીવનમાં, આપણા રોજબરોજના જીવનમાં એ તરંગો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એની વાત આપણે કરવાની. એટલે બેઝિકલી 3 વસ્તુ કરીશું: ઉદ્ગમ, આવૃત્તિ કે તરંગ લંબાઈનો ગાળો અને ઉપયોગ. આ 3 વસ્તુ બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો માટે 1 by 1 ડિસ્કસ કરીશું. તો મિત્રો, આ ચેપ્ટરમાંથી એક 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાવાનો છે. મારી દ્રષ્ટિએ તો આ વિદ્યુત ચુંબકીય તરંગોનો જે વર્ણપટના જે અલગ અલગ તરંગો છે એમાં ખાલી MCQ SQ પૂછવા જોઈએ, પણ સરળ છે, તમે બધા જ તરંગો કરી નાખજો, થઈ જશે. ક્વેશ્ચન નંબર 9 MCQ માટે કરીશું. બીજા બધા ક્વેશ્ચન 10, 11, 12, 13, 14, 15 વગેરે એઝ એ 2 માર્ક કરીશું. બહુ સિમ્પલ જ છે, વાંચશો તોય તમને યાદ રહી જશે એવું છે.
તો ક્વેશ્ચન નંબર 9 થી શરૂઆત કરીએ, પણ આપણે યાદ રાખી લઈએ કે સૂત્ર શું હતું આપણું મિત્રો? શું હતું યાદ છે? લક્ષ્મી ડેક્સ. લક્ષ્મી ડેક્ઝી હા. લોંગ અને શોર્ટ સંયુક્ત રીતે શું કહેવાય મિત્રો? રેડિયો. રેડિયો તરંગો. એને શું કામ રેડિયો તરંગો કહેવાય ખબર તમને મિત્રો? કારણ કે આ જે તરંગો છે લોંગ અને શોર્ટ રેન્જના, એ તરંગો 500 કિલો હર્ટ્ઝથી શરૂ કરી અને 1000 મેગા હર્ટ્ઝ, 500 કિલો હર્ટ્ઝથી 1000 મેગા હર્ટ્ઝ આવૃત્તિ સુધીના તરંગોને રેડિયો તરંગો કહેવાય. મોબાઈલ કોમ્યુનિકેશન, ટેલિવિઝન કોમ્યુનિકેશન, રેડિયો કોમ્યુનિકેશન, AM FM વગેરે બધા જ પ્રકારના કોમ્યુનિકેશનમાં આ તરંગો ઉપયોગમાં લેવામાં આવે છે, એટલા માટે તેને રેડિયો તરંગ કહેવાય. એની વિશે વાત કરીએ આપણે, એક પછી એક બધા તરંગોની વાત કરીએ, પણ પેલા વિદ્યુત ચુંબકીય વર્ણપટનો સામાન્ય જ્ઞાન જે છે એ મેળવી લઈએ. ક્વેશ્ચન નંબર 9 વાંચી લઈએ. જે હા બોલો. સર, દ્રશ્ય પ્રકાશથી વધારે તરંગ લંબાઈ ધરાવતા હોય તો એ તો આપણે જોઈ જ શકીએ ને, તો કેમ આપણે નહીં જોઈ શકીએ? શું કહો છો? દ્રશ્ય પ્રકાશથી વધારે તરંગ લંબાઈ ધરાવતા જે વેવ હોય એને આપણે જોઈ જ શકીએ ને. એવું કોણે કીધું? એવું ના હોય છે? વધારે તરંગ લંબાઈ હોય તો જોઈ શકાય એવું કોઈ કોણે કીધું? એવો કયો નિયમ છે? એવો તો કોઈ નિયમ જ નથી કે જેની તરંગ લંબાઈ વધારે હોય તો દેખી શકાય, કે આવૃત્તિ વધારે, એવું કોઈ નિયમ નથી. આપણે માત્ર 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ ના તરંગો દેખી શકીએ, ના એનીથી વધારે ના એનથી ઓછા. ઓકે, ભગવાને ગોઠવણ કરી છે આવી. હા સર. જે સમયગાળામાં મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગોના અસ્તિત્વની આગાહી કરી, એ સમયગાળામાં ફક્ત દ્રશ્ય પ્રકાશના તરંગો જ જાણીતા હતા. ત્યારબાદ પારજાંબલી અને પારરક્ત તરંગોના અસ્તિત્વ વિશેની થોડી ઘણી માહિતી મળી, પરંતુ 19મી સદીના અંત સુધીમાં તો એક્સરે અને ગામા કિરણોની પણ શોધ થઈ ચૂકી હતી. હવે તો આપણને ખબર છે કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં રેડિયો તરંગ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, દ્રશ્ય પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે અને ગામા રે જેવા ઘણા બધા વિદ્યુત ચુંબકીય તરંગો છે. આવૃત્તિ અથવા તરંગ લંબાઈના આધારે વિદ્યુત ચુંબકીય તરંગોનું જે વર્ગીકરણ થાય એને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. અગત્યની વાત એ છે કે આકૃતિમાં બે વિદ્યુત ચુંબકીય વર્ણપટની અંદર બે પ્રકારના તરંગો વચ્ચે કોઈ તીક્ષ્ણ ભેદ રેખા નથી. તમે જો ગામા તરંગો જે છે ને એ આટલો વિસ્તાર ધરાવે છે અને એક્સરે આટલો વિસ્તાર ધરાવે છે, પણ તમે જો તો અમુક ભાગ એક્સરે અને ગામામાં ઓવરલેપ થાય છે. એટલે આમ એવું ફિક્સ નથી. જો તમે જોઈ શકો છો કે અમુક ભાગ એક્સરે અને ગામામાં ઓવરલેપ થઈ જાય છે. એટલે 10⁻20 હર્ટ્ઝ વાળા તરંગો કયા? તો ભાઈ એ એક્સરેમાં પણ ગામામાં પણ પડશે અને એક્સરેમાંય પડશે. એટલે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં બહુ તીક્ષ્ણ ભેદ નથી, તીક્ષ્ણ સીમા નથી, અપ્રોક્સિમેશન હોય છે. તમને કોઈ એવું પૂછે કે ભાઈ ગામા તરંગોની આવૃત્તિનો ગાળો કેટલો, તો સમથિંગ થી સમથિંગ, પણ એ એક્ઝેક્ટ નહીં, એ અપ્રોક્સિમેટ, કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગો ઘણીવાર ઓવરલેપ પર થયેલા હોય છે, તીક્ષ્ણ સીમા નથી એમ. જેમ કે પારજાંબલી છે તો એમાં અમુક ભાગ એક્સરેમાં મર્જ થઈ જાય. જો અહીંયા એવું છે કે એક્સરે અને પારજાંબલી બંને આવી જાય જો આટલા ભાગમાં, એ કોઈ તીક્ષ્ણ સીમા નથી. તો આ વિદ્યુત ચુંબકીય વર્ણપટ, સાઈડમાં તરંગ લંબાઈ છે, આ સાઈડ આવૃત્તિ છે. નીચેથી સ્ટાર્ટ કરો તો લોંગ વેવ, પછી શોર્ટ વેવ, માઇક્રોવેવ, પારરક્ત, દ્રશ્ય વિભાગ, પારજાંબલી, એક્સરે અને ગામા રેઝ, લક્ષ્મીથી ડેક્સી તરફ થશે બધું. અને એમાં દ્રશ્ય પ્રકાશના વળી પાછા જાની વાલી પીનારાની વાત કરી છે. હવે 1 બાય 1 બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો એક પછી એક લઈએ. સૌથી પહેલા રેડિયો તરંગ, એટલે કે એમાં લોંગ અને શોર્ટ બંને વેવ આવી ગયા. કઈ રીતે ઉત્પન્ન થાય? તો જ્યારે કોઈ વાહક તારમાંથી વિદ્યુત ભાર પ્રવેગિત ગતિ કરે, વાહક તારમાંથી વિદ્યુત ભાર પ્રવેગિત ગતિ કરે ત્યારે આ તરંગો ઉત્પન્ન થાય છે, રેડિયો તરંગ. એની રેન્જ ક્યાંથી ક્યાં? તો 500 કિલો હર્ટ્ઝ થી 1000 મેગા હર્ટ્ઝ સુધીની રેન્જ છે. ઉપયોગ કયા? તો કે ભાઈ રેડિયો અને ટેલિવિઝનમાં કોમ્યુનિકેશન, સંદેશા વ્યવહારમાં તેનો ઉપયોગ થાય છે. AM અને FM એવું સાંભળ્યું હશે તમે ટ્યુનિંગ કરતી વખતે. FM એટલે ફ્રીક્વન્સી મોડ્યુલેશન થાય, AM એટલે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન થાય.
હવે એએમ એટલે કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, એફએમ એટલે ફ્રીક્વન્સી મોડ્યુલેશન ખરેખર શું છે? તો એ તો કોમ્યુનિકેશન નામનું એક ચેપ્ટર ભૂતકાળમાં સિલેબસમાં હતું, તમારે નથી. એમાં આખી વાત આવે છે. હાલના તબક્કે ચિંતા નથી. તો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનની બેન્ડવિડ્થ 530 કિલોહર્ટ્ઝ થી 1700 કિલોહર્ટ્ઝ. એટલે જો એ 500 થી તો 1000 મેગાહર્ટ્ઝની વચ્ચે જ આવ્યું ને. 500 કિલો થી 1000 મેગાહર્ટ્ઝની વચ્ચે જ આવ્યું. એટલે એનો મતલબ કે એમ તરંગોમાં એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનમાં કયા તરંગો યુઝ થાય છે? તો બોલે તો રેડિયો તરંગો, કારણ કે એની જે રેન્જ છે રેડિયો તરંગમાં જ આવે છે. એફએમ ચેનલ તમને ખ્યાલ હશે, આપણે કરતા હોઈએ છીએ આપણા એફએમ રેડિયો સ્ટેશન ક્યાંથી ક્યાં ટ્યુનિંગ કરીએ છીએ બોલો આપણે, મોબાઈલમાં કે ગાડીમાં? 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ વાત થઈ હતી આપણે પેલો ક્યુ ફેક્ટર વાળી થિયરી સમજાવી ત્યારે વાત કરી હશે મેં તમને. તો એફએમ ચેનલ્સનો ગાળો 88 થી 108 મેગાહર્ટ્ઝ છે. અગેન એ 500 કિલોહર્ટ્ઝ થી તો 1000 મેગાહર્ટ્ઝની વચ્ચે જ આવી ગયો. તો એફએમ ચેનલ્સ પણ રેડિયો તરંગો જ યુઝ કરે છે એવું કહી શકાય. ટેલિવિઝન 54 મેગાહર્ટ્ઝ થી 890 મેગાહર્ટ્ઝ. તો આ ટેલિવિઝન ચેનલ્સ પણ તમે જોઈ શકો છો કે આ રેડિયો તરંગોનો જ યુઝ કરે છે. આ ઉપરાંત મોબાઈલ ફોનમાં પણ આ જ રેડિયો તરંગોનો જ યુઝ થતો હોય છે. તો મિત્રો મોટા ભાગના બધા જ કોમ્યુનિકેશનની અંદર રેડિયો તરંગ ઉપયોગ થાય, ચાહે એએમ હોય, એફએમ ચેનલ્સ હોય, ટેલિવિઝન કમ્યુનિકેશન હોય કે પછી મોબાઈલ કમ્યુનિકેશન હોય. આ બધા કમ્યુનિકેશનની અંદર રેડિયો તરંગો યુઝ થાય, એનો ઉપયોગિતા થઈ. સેકન્ડ વાત કરીશું માઇક્રોવેવ. સર હા બોલો. 9th ક્વેશ્ચન માં જાની પિનારામાં નીલો નથી બતાવ્યો. હા હા, એટલે નીલો નથી બતાવ્યો, એ જે વચ્ચે છે જાંબલી અને લીલાની વચ્ચે નીલો છે, બતાવ્યો નથી પણ છે ખરા. ઓકે, ઓકે. માઇક્રોવેવની વાત કરીએ. વેક્યુમ ટ્યુબ્સ, શૂન્ય અવકાશિત કરેલી ટ્યુબ જેવી કે ક્લિસ્ટ્રોન, મેગ્નેટ્રોન અને ગન ડાયોડ વડે આ માઇક્રોવેવ ઉત્પન્ન થાય છે. વેક્યુમ ટ્યુબ્સ એટલે કે શૂન્ય અવકાશિત કરેલી ટ્યુબ વડે આવા તરંગો ઉત્પન્ન થઈ શકે છે. એની રેન્જ ક્યાંથી ક્યાં? તો 0.3. જો હવે આવૃત્તિ વધતી જશે મિત્રો, દરેક જેમ જેમ આપણે 10મી થી ડેક્સી તરફ જશું તેમ તેમ આવૃત્તિ વધતી જશે. તો ઓલામાં ક્યાં અટકી ગયું હતું છેલ્લે? 500 કિલોહર્ટ્ઝ થી 100 મેગાહર્ટ્ઝ. 100 મેગાહર્ટ્ઝ નો મતલબ 1 ગીગાહર્ટ્ઝ, 1 ગીગા. 100 કે સર 1000? શું કહો છો? 1000 મેગાહર્ટ્ઝ એટલે 1 ગીગાહર્ટ્ઝ. તો મિત્રો રેડિયો તરંગો 1 ગીગાહર્ટ્ઝ પતી ગયા હતા. તો માઇક્રોવેવની આવૃત્તિ એનાથી વધે, આવૃત્તિ વધતી જાય. તો જોઈ શકો છો કે માઇક્રોવેવની આવૃત્તિ 0.3 ગીગાહર્ટ્ઝ થી 300 ગીગાહર્ટ્ઝ, 0.3 ગીગાહર્ટ્ઝ થી 300 ગીગાહર્ટ્ઝની છે. તો એની આવૃત્તિઓનો ગાળો. હવે માઇક્રોવેવનો યુઝ ક્યાં થાય? તો માઇક્રોવેવ છે ને હાઈ ફ્રીક્વન્સી ધરાવે છે, એટલે તરંગ લંબાઈ ખૂબ જ ટૂંકી છે. આ માઇક્રોવેવનો મુખ્ય ઉપયોગ રડાર ટેકનોલોજીમાં યુઝ થાય. તો એરોપ્લેનની દિશા નક્કી કરવા માટે રડારમાં યુઝ થાય. લડાકુ વિમાન, જળ પરિવહન, સેટેલાઇટમાં પણ દિશા નિયંત્રણમાં વપરાતા રડારમાં તેનો યુઝ થાય. ક્રિકેટ અને ટેનિસમાં બોલની ઝડપ યાદ છે, ઘણી વાર ઓલો ફેંકે ને ડેલ સ્ટેઇન 150 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે બોલ ફેંકે, અને ઝડપ કોણે માપી? તો એ રડાર ટેકનોલોજીની મદદથી માપી શકાય છે. પણ રડાર ટેકનોલોજીમાં કોનો યુઝ થાય છે? તો બોલે તો માઇક્રોવેવનો યુઝ થાય છે. તો ટેનિસમાં સર્વિસ કેટલા ઝડપથી થાય છે, નડાલ કેટલી ઝડપથી સર્વિસ કરે છે, એ બધું જ આ માઇક્રોવેવથી શક્ય બની શક્યું. આ ઉપરાંત ઘરમાં માઇક્રોવેવ ઓવનની અંદર ખોરાક રાંધવા માટે પણ માઇક્રોવેવ્સનો યુઝ થાય છે. ખરેખર માઇક્રોવેવમાં તમે જ્યારે ખોરાક મૂકો છો અને પછી એમાંથી માઇક્રોવેવ્સ પસાર કરો છો ખોરાકમાંથી, ત્યારે ખોરાકમાં રહેલા પાણીના અણુ એ માઇક્રોવેવની હાઈ ફ્રીક્વન્સી જેટલી જ ફ્રીક્વન્સીથી પાણીના અણુઓ દોલનો કરશે, અને કોઈ પણ પદાર્થની ઘટક કણોની આ અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઉર્જા એટલે ઉષ્મા ઉર્જા. એટલે ખોરાકમાં રહેલા પાણીના અણુઓ
માઇક્રોવેવની આવૃત્તિ જેટલી આવૃત્તિથી ઓસિલેશન્સ દોલિત કરશે અને આ દોલિત ગતિને કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે, જેના પરિણામ સ્વરૂપ ખોરાક ગરમ થશે. માઇક્રોવેવની અંદર 0.915 ગીગાહર્ટ્ઝથી 2.45 ગીગાહર્ટ્ઝની આવૃત્તિનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ બધા માઇક્રોવેવ્સના ઉપયોગિતાઓ હતી. 3 વસ્તુ મુખ્યત્વે લખવાની હોય. એક તો એનું ઉદ્ગમ શું છે, એની રેન્જ ક્યાંથી ક્યાં છે અને એ કયા કયા જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે. ચલો માઇક્રોવેવ પતી ગયું. હવે કોની વાત કરીશું મિત્રો? રેડિયો તરંગ પતી ગયા, માઇક્રોવેવ પતી ગયા. હવે કોની વાત કરીશું? પારરક્ત ઇન્ફ્રારેડ તરંગોની વાત કરીશું મિત્રો. આપણે સૂર્યપ્રકાશની અંદર જે ગરમી અનુભવીએ છીએ, હા, માઇક્રોવેવની અંદર કઈ રીતે વધારે ખોરાક એકદમ ડિટેલમાં સાંભળવું હોય, વાંચવું હોય કે ભાઈ માઇક્રોવેવમાં કઈ રીતે આખો ખોરાક ગરમ થાય છે, ટૂંકમાં અહીંયા લખ્યું છે, ઉપયોગિતા નંબર 4 ટૂંકમાં લખ્યું છે, પણ ડિટેલ વાંચવી હોય એક્ઝામ માટે નહીં, તમારા નોલેજ માટે, તો આખું સમજાયું છે અહીંયા આગળ માઇક્રોવેવનું કામ. પારરક્તની વાત કરીએ. પારરક્તનું ઉદ્ગમ શું? તો લાઇટ એમિટિંગ ડાયોડ એલઈડી વડે પારરક્ત તરંગો યુઝ થતા હોય છે, ઇન્ફ્રારેડ તરંગો યુઝ થતા હોય છે. એને ઉષ્મા તરંગો તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે? કારણ કે આપણે જે ગરમી હીટ ફીલ કરીએ છીએ, સૂર્યપ્રકાશનો તડકો જે અનુભવીએ છીએ, એના પાછળ પારરક્ત તરંગો જ જવાબદાર છે. ખરેખર તો શું થાય કે જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાં આવતો હોય ત્યારે પારરક્ત તરંગો પણ સાથે પ્રવેશે છે અને વાતાવરણમાં રહેલા વાયુઓ જેવા કે CO2, NH3 વગેરે વાયુઓ, H2O ના અણુઓ, પાણીના અણુઓ, બાષ્પના અણુઓ, આ બધા વાયુઓ શું છે કે પારરક્ત તરંગોનું શોષણ કરી લે છે અને વાતાવરણમાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે છે. એટલા માટે આ તરંગોને હીટ વેવ્સ કહેવામાં આવે છે. માઇક્રોવેવ્સ કોની વચ્ચે છે? ઇન્ફ્રારેડ કોની વચ્ચે છે? તો કે ભાઈ માઇક્રોવેવ અને દ્રશ્ય પ્રકાશ, માઇક્રોવેવ અને દ્રશ્ય પ્રકાશની વચ્ચેના આવેલા તરંગો છે. ઉપયોગ શું? તો ઘણીવાર પારરક્ત બલ્બનો ઉપયોગ શારીરિક બીમારીના ઉપચાર માટે ઘણીવાર છે ને, તમને ખબર છે, પેલું તમને સ્નાયુમાં દુખાવો હોય તો અમુક સ્પેશિયલ ટાઈપના ઓલા પટ્ટાઓ પહેરાવવામાં આવે છે, જેને ઇલેક્ટ્રિસિટી સાથે કનેક્ટ કરે એટલે એમાંથી માઇક્રોવેવ તરંગો ઉત્પન્ન થાય, જેથી કરીને એ સ્નાયુના દુખાવામાં રાહત થતી હોય છે. અમુક ઉપચાર માટે આ પારરક્ત બલ્બનો યુઝ થાય છે. ગ્રીન હાઉસને કારણે વાત થઈ, 11th સ્ટેન્ડર્ડમાં પણ ભણી ગયા છીએ, હમણાં પણ વાત કરી કે વાતાવરણના વાયુઓ આ પારરક્તનું શોષણ કરે અને વાતાવરણમાં હુંફાળું જળવાઈ રહે, રાત્રિ દરમિયાન પણ એ વાતાવરણ ગરમ જળવાઈ રહે, એના માટે પણ પારરક્ત તરંગો જવાબદાર છે. પારરક્ત ડિટેક્ટરનો ઉપયોગ કરી લશ્કરી હેતુ અને પાકનો વિકાસ જોવામાં થાય છે. એટલે આ પારરક્ત ડિટેક્ટર તમને કહું, રિમોટ સેન્સિંગની વાત કરે છે. આ જે વાક્ય છે ને, રિમોટ સેન્સિંગ, જાણો છો મિત્રો? નામ સાંભળ્યું છે રિમોટ સેન્સિંગ? સેટેલાઇટ વડે ઓલા ફોટોગ્રાફ્સ પડતા હોય છે. ક્યારેક વાત કરીશું મિત્રો. તો પારરક્ત ડિટેક્ટર આજે જ કરી લો ને. શું કહો છો? વાર લાગે એવું છે, થોડું સમજાવવું પડે. તમે સર્ચ મારજો, રિમોટ સેન્સિંગ એવું સર્ચ મારજો એટલે ઘણું બધું આવશે. તો એમાં પણ પારરક્તનો યુઝ થાય છે. આપણા ટેલિવિઝન અથવા તમારો જે એસી છે ને, એનું રિમોટ દેખ્યું મિત્રો? એસી નું રિમોટ દેખ્યું? હા કે ના તો બોલો. હા સર. તો રિમોટની એકદમ આગળની સાઈડ નાનકડી એવી બલ્બડી હોય છે, એલઈડી. અને હા સર, એને તમે કેમેરામાં જોવો ને તો થાય. હા, એમાં એવું છે કે એ જે એલઈડી છે એ ઇન્ફ્રારેડ તરંગો ઉત્પન્ન કરે છે. તમે સ્વિચ ચાલુ કરો તો તમને ના દેખાય. શું કામ ના દેખાય? કારણ કે તમારી આંખ ઇન્ફ્રારેડ તરંગો પ્રત્યે સેન્સિટિવ નથી. તમારી આંખ ઇન્ફ્રારેડ તરંગો પ્રત્યે સંવેદનશીલ નથી, એટલે તમને ના દેખાય. પણ તમે આ જ વસ્તુ કેમેરા વડે દેખશો ને અને સ્વિચ ચાલુ કરશો ને તો તમને એમાં કંઈક કલર દેખાશે. કારણ કે કેમેરાની આંખ છે ને એ ઇન્ફ્રારેડ તરંગોને ડિટેક્ટ કરી શકે છે. એટલે કોઈ પણ મોબાઈલનો કોઈ પણ કેમેરો, એટલે મોબાઈલ કેમેરા સામે રાખીને તમે સ્વિચ ચાલુ કરજો. કઈ સ્વિચ? આ રિમોટની. રિમોટનું કોઈ પણ બટન દબાવજો, એસીના રિમોટનું, તો તમને કેમેરા વગર દેખશો ને તો નહીં દેખાય. કેમેરા રાખીને, મોબાઈલ કેમેરો રાખીને દેખશો તો તમને દેખાશે, કઈ લાઈટ ચાલુ થયું દેખાશે. ટીવી ના રિમોટમાં થાય?
ટીવીમાં પણ થાય, બધે જ થાય. તો મિત્રો આ લાઇટ એમિટિંગ ડાયોડનો ઉપયોગ આ રીતે રિમોટની અંદર પણ ટીવી કે એસી વગેરે ઇન્સ્ટ્રુમેન્ટના રિમોટની અંદર પણ એનો યુઝ થતો હોય છે. આ ઉપરાંત કદાચ તમે જાણતા હશો કે ઇન્ફ્રારેડ ટેકનોલોજીની મદદથી મોબાઈલની જે ફાઇલ્સ હોય એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં ફાઇલ પણ ટ્રાન્સફર કરવામાં આવે છે. એ ઇન્ફ્રારેડ ટેકનોલોજીની મદદથી જ કરવામાં આવે છે, ફાઇલ ટ્રાન્સફર, બ્લૂટૂથ વગેરે. ચલો પછી વાત આવી દ્રશ્ય વિભાગની. તો મિત્રો દ્રશ્ય વિભાગ આપણા માટે સૌથી મહત્વના છે, કારણ કે એના વડે જ તો આપણે દેખી શકીએ છીએ. એનો ઉદ્ગમ શું? તો મુખ્ય ઉદ્ગમ એનું સૂર્યપ્રકાશ છે. તો દ્રશ્ય પ્રકાશના કિરણો સૂર્યમાંથી આવતા વિકિરણોનો એક ભાગ છે. આ ઉપરાંત જ્વાળાઓ, બલ્બ, ઇનકન્ડેન્સન્ટ લેમ્પ વગેરેમાંથી પણ ઉત્પન્ન થઈ શકે છે. આ વિદ્યુત ચુંબકીય વર્ણપટનો એવો ભાગ છે કે જેના દ્વારા આપણે આંખ વડે દેખી શકીએ છીએ. એની આવૃત્તિ 4x1014 હર્ટ્ઝથી 7x1014 હર્ટ્ઝ અથવા તરંગ લંબાઈ 700 નેનોમીટરથી 400 નેનોમીટર. ઘણી વાર તમે એવું સાંભળ્યું હશે 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ પણ ચાલે. ઉપયોગો કયા? તો આપણી મેઇન ઉપયોગ, આપણી આંખ આ ગાળામાં જ તો સંવેદનશીલ છે. આપણે આપણી આસપાસ રહેલી વસ્તુઓ આ દ્રશ્ય પ્રકાશના કારણે જ દેખી શકીએ છીએ, જાણી શકીએ છીએ. અલગ અલગ પ્રાણીઓની આંખ ઘણીવાર દ્રશ્ય પ્રકાશ ઉપરાંત બીજા તરંગોને પણ પરખી શકે છે. જેમ કે સાપ પારરક્ત તરંગોમાં દેખી શકે છે. ઘણા જંતુઓ અલ્ટ્રાવાયોલેટ વિભાગને પણ પરખી શકે છે. ઉંદેડા. શું કહો છો? ઉંદર અલ્ટ્રાવાયોલેટ હોય. અચ્છા, તો દ્રશ્ય વિભાગની વાત પતી ગઈ. હવે આપણે અલ્ટ્રાવાયોલેટ. મિત્રો આ દ્રશ્ય વિભાગ પછીના જે તરંગો છે ને બધા આપણા માટે હાર્મફુલ છે. અલ્ટ્રાવાયોલેટ, એક્સ-રેઝ અને ગામા રેઝ એ આપણા શરીર, માનવ શરીર માટે હાર્મફુલ છે. તો મિત્રો ભગવાને જો સૂર્યના પ્રકાશમાં તો બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો હાજર છે, પણ ભગવાને પૃથ્વી સપાટીથી 40 થી 50 કિલોમીટર ઊંચાઈએ ઓઝોન વાયુનું સ્તર રાખ્યું છે. એ ઓઝોનના સ્તરને કારણે મોટાભાગના અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્યાં આગળ શોષાઈ જાય છે. ઓઝોનના સ્તરને કારણે અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્યાં આગળ શોષાઈ જાય છે, એટલે આપણને નુકસાન નથી થતું. પણ માણસ બોગસ છે. ધીમે ધીમે માણસ પ્રદૂષણ વધારી રહ્યો છે, જેને કારણે ઓઝોન વાયુના સ્તરમાં ગાબડાઓ પડી રહ્યા છે. સરવાળે આપણને જ નુકસાન જવાનું છે. એવું બની શકે કે એ ઓઝોનના સ્તરમાં વધારે પડતા ગાબડા બને તો અલ્ટ્રાવાયોલેટ કિરણો વધારે પડતા પૃથ્વી સપાટી પર પહોંચે અને માનવ જીવનને નુકસાન થઈ શકે છે. અલ્ટ્રાવાયોલેટ કિરણનું ઉદ્ગમ શું? તો સૂર્ય તો છે જ, ઉપરાંત આપણે અલ્ટ્રાવાયોલેટ કિરણો ખૂબ જ ગરમ હોય તેવા પદાર્થો અને લેમ્પમાંથી ઉત્પન્ન થઈ શકે છે. સૂર્ય પણ આ કિરણોનું અગત્યનું સ્ત્રોત છે, પરંતુ સૂર્યમાંથી આવતા પારજાંબલી તરંગોના મોટા ભાગ વાતાવરણમાં એટલે કે 40 થી 50 કિલોમીટર ઊંચાઈએ આવેલા ઓઝોન સ્તરમાં શોષણ થઈ જાય છે. વધારે પ્રમાણમાં પારજાંબલી પ્રકાશ માનવ શરીર માટે હાનિકર્તા છે. અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં વધુ સમય રહેવાથી શરીરમાં મેલેનિન ઉત્પન્ન થાય છે, જે ચામડી કાળી પડી જાય, જેને કારણે ચામડી કાળી પડી જાય છે. યુવી કિરણોનું સાદા કાચ વડે શોષણ થાય છે, તેથી કાચવાળી બારીમાંથી આવતા યુવી પ્રકાશથી ચામડી કાળી પડતી નથી કે સનબર્ન થતું નથી. એટલા માટે જ તો વેલ્ડિંગ કરતી વખતે પેલો જે માણસ હોય ને એ ખબર છે ગોગલ્સ પહેરીને વેલ્ડિંગ કરતો હોય છે, તો આમ આખું મોઢું ઢંકાઈ જાય એવા ચશ્મા પહેરીને વેલ્ડિંગ કરતો હોય છે. તમારા મમ્મી પપ્પાએ પણ તમને ક્યારેક વેલ્ડિંગ થતું હોય તો ત્યાં ના જોવાની સલાહ આપતા હશે. કારણ એવું છે કે વેલ્ડિંગ વગેરે પ્રક્રિયામાં પુષ્કળ અલ્ટ્રાવાયોલેટ કિરણો ઉત્પન્ન થતા હોય છે, અને એ આપણી આંખમાં જાય તો આપણી આંખને નુકસાન થઈ શકે છે. એટલે આવા સંજોગોમાં જો તમે કાચ એટલે કે ચશ્મા પહેરેલા હોય તો એ નુકસાન અટકી શકે. એટલે જ તો વેલ્ડિંગ કરવા વાળો માણસ આવા ચશ્મા પહેરીને વેલ્ડિંગ કરતો હોય છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? મારો અવાજ આવે છે મિત્રો? હા સર. એના ઉપયોગો કયા કયા છે? એટલે આમ તો નુકસાન કરતા છે, પણ અમુક સ્પેશિયલ ટેકનિકની અંદર આવા
તરંગોનો ઉપયોગ થાય છે, જેમ કે આંખના નંબર ઘટાડવાની જે સર્જરી છે એને લેઝિક સર્જરી કહેવાય. તો એ લેઝિક સર્જરીની અંદર અલ્ટ્રાવાયોલેટ તરંગોનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઘણીવાર તમને ખબર હશે કે ઓલા ફિલ્ટર્સ હોય ને પાણીને શુદ્ધ કરવાના, તો એમાં યુવી લેમ્પ એવું લખ્યું હોય છે. તો એ યુવી લેમ્પ રાખવાથી શું થાય કે નાના નાના જે સૂક્ષ્મ જીવાણુઓ હોય એ મરી જાય. તો પાણીને શુદ્ધ કરવાના ઉપકરણમાં યુવી લેમ્પનો જંતુનાશક તરીકે ઉપયોગ થાય છે. હાલના તબક્કે ઓઝોન સ્તરમાં અત્યારે તો ઓઝોન સ્તર સુરક્ષા કવચનું કામ કરે છે, પણ અમુક વિસ્તારમાં ઓઝોનનું સ્તર ઘટાડતા વાયુઓ જેવા કે ક્લોરોફ્લોરોકાર્બન જે રેફ્રિજરેટરમાં યુઝ થાય છે એ આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય છે, ચિંતાનો પણ વિષય છે, કારણ કે ઓઝોન સ્તરને નુકસાન થઈ રહ્યું છે. એની ચર્ચાઓ ચાલે છે અત્યારે બધે. ચલો, પાર જાંબલીની વાત પતી ગઈ. હવે કોની વાત કરીશું મિત્રો? એક્સ રેઝ અને ગામા રેઝ. તમને હા બોલો સર, આ સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ વખતે આપણને કહેતા હોય કે ના જોવું જોઈએ, તો એમાંથી કયા કિરણો નીકળતા હોય? ના, સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ ના જોવાનું કોઈ સાયન્ટિફિક રીઝન નથી મોટા ભાગે. એ તો આ ગ્રહણ ના જોવાય એટલે માન્યતા છે આપણી. બાકી સાયન્ટિફિકલી સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણમાં કઈ વાંધો નથી હોતો. છતાં પણ તમને એમની સર આપણે એમને જોતા હોય તો અમને બરોબર ના દેખાય, પણ આપણે જે એક્સરે વાળો ફોટો હોય એનાથી ક્લિયર દેખાય, એવું કેમ સર? એટલે એક્સરે ની વાત નથી, એ તો કોઈ પણ તમે ગૂગલ્સ થી પણ દેખી શકો છો. એટલે સર એવું કેમ? એનું કારણ એ છે કે અમુક તરંગો, પ્રકાશના તરંગો શોષાઈ જાય અમુક પેલા સનગ્લાસથી. એટલે તમને ઓલા એ શોષાય એટલે તમારી આંખ અંજાઈ ઓછી જાય એટલે તમે દ્રશ્યને વ્યવસ્થિત દેખી શકો. આંખ ઓછા પ્રકાશથી ઓછી અંજાય એટલે દ્રશ્યને તમારે વધારે સારી રીતે દેખી શકો. તમને વધારે એનું સચોટ એક્ઝામ્પલ આપું તો તમે જ્યારે ગાડી અંકારતા હો 4 વ્હીલર, તો સામેથી પ્રકાશ આવતો હોય તો તમારી આંખ અંજાઈ જાય એટલે દ્રશ્ય તમને ના દેખાય. સમજ્યા આખી વસ્તુ? એ તો આખી વસ્તુ અલગ છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો, એક્સરે ની વાત કરીએ. એક્સરે ની ઉર્જા જો જેમ જેમ તમે લક્ષ્મીથી ડેક્સી તરફ જાઓ તેમ આવૃત્તિ વધતી જાય, અને આવૃત્તિ વધતી જાય ને તો વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા પણ વધતી જાય. કારણ કે તમને ખબર છે ઉર્જાનું સૂત્ર શું છે? ફોટોનની ઉર્જા. તો ફોટોનની ઉર્જા E બરાબર hf છે. એટલે જો આવૃત્તિ વધતી જાય તો એ વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા પણ વધતી જાય, અને એ વધારે ઉર્જાવાળા તરંગો આપણા શરીરમાંથી પસાર થાય તો આપણા શરીરને નુકસાન પણ વધારે થાય. ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુના લક્ષ્ય પર પ્રતાડિત કરી આપાત કરીને તો એક્સરે નું ઉદ્ગમ શું? તો હાઈલી એનર્જેટિક ઇલેક્ટ્રોન્સને ધાતુની સપાટી પર આપાત કરવામાં આવે તો એક્સરે પેદા કરી શકાય છે. એક્સરે એ વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં પાર જાંબલી અને ગામા રેઝની વચ્ચે છે, જેની તરંગ લંબાઈનો ગાળો સમથિંગ થી સમથિંગ આપેલો છે. ઉપયોગ શું? તો મિત્રો તમે બધા જ જાણો છો કે એક્સરે નો મુખ્ય ઉપયોગ શું છે? તો એ હાડકામાં ફ્રેક્ચર છે કે નહીં અથવા શરીરનો આંતરિક ભાગનો ફોટોગ્રાફ લેવા માટે એક્સરે નો યુઝ થાય છે. મિત્રો, એક્સરે વાત તે પ્રમાણે ખૂબ જ નુકસાન કરતા જે જીવંત માંસપેશીઓને નુકસાન કરી શકે છે કે નાશ કરી શકે છે. એટલે એક્સરે નો વધુ પડતો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. એવું સાંભળ્યું હશે તમે કે વારંવાર એક્સરે ના કરાવવા જોઈએ, જેથી કરીને હાડકા બરડ બને છે. તો વાત સાચી છે. વધારે તમે એકને એક પગનો, માની લો કે તમારો પગ છે એનો વારંવાર એક્સરે કરાવી રાખો તો હાડકા બરડ બને, અને એક્સરે પાડતી વખતે એકદમ ક્ષણ પૂરતો સ્વિચ પાડી દેતા હોય છે. બહુ વધારે પડતો તમને એક્સરે નથી આપતા, એક ક્ષણ પૂરતો જ આપી અને ફોટો પાડી દેતા હોય છે. એક્સરે વાળું જે મશીન, એક્સરે નું જે રૂમ હોય ને, એ પણ તમે જો દેખજો કોઈ હોસ્પિટલમાં એક્સરે નો આખો રૂમ અલગથી બનાવ્યો હોય કે જેથી કરીને બીજા લોકો બહારની સાઈડ જોવા હોય તો એને એક્સરે સાથેનો સંપર્ક ના થાય. મોટું મોટું જાડું જાડું પહેરાવે અંદર જાઓ. હા, એટલે એ જ તો વાત છે. ગામા રેઝ એના કરતા પણ વધારે નુકસાન કરતા છે. તો ગામા રેઝ ઉત્પન્ન ક્યાંથી થાય? તો ન્યુક્લિયર પ્રક્રિયા, જેમ કે ન્યુક્લિયર વિખંડન, ન્યુક્લિયર સંલયન જેવી પ્રક્રિયામાં ગામા રેઝ નો યુઝ થાય છે.
રેડિયો એક્ટિવ પ્રક્રિયામાં પણ ગામા રેઝનો યુઝ થાય છે. આ ઉપયોગ ગામા રેઝ ઉત્પન્ન થાય છે, આનું ઉદ્ગમ થયું. સૌથી હાઈએસ્ટ આવૃત્તિ ધરાવે છે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં, જેની તરંગ લંબાઈ આપને ગાળો આપ્યો છે. મેડિકલ ક્ષેત્રે કેન્સરની સારવાર માટે તમને કદાચ ખબર હશે કે કોઈને કેન્સર થયું હોય ને તો પહેલા કેમોથેરેપી આપે, અને કેમોથેરેપી એટલે એક પ્રકારનું ઝેર આપે, અને એ કેમોથેરેપી એ ખરેખર તો છે ને કોબરા, કિંગ કોબરા સાપનું ઝેર જ છે. એ કેમોથેરેપી પતે પછી રેડિયેશનના તબક્કા ચાલુ થાય. તો એ રેડિયેશનની અંદર ગામા રેઝ આપતા હોય છે, જેથી કરીને કેન્સરના કોષો જે છે ને એ નાશ પામી જાય. તો કેન્સરના કોષોની નાશ કરવા માટે જે રેડિયેશન આપવાના હોય છે એમાં ગામા કિરણોનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ બધા થયા અલગ અલગ વિદ્યુત ચુંબકીય તરંગો, તેના ઉદ્ગમ, તેની આવૃત્તિ અથવા તરંગ લંબાઈઓનો ગાળો અને ઉપયોગિતાઓ પતી. એક ટેબલ પણ આપ્યું છે જેમાં આવૃત્ત તરંગ લંબાઈનો ગાળો આપ્યો છે, ઉત્પન્ન ક્યાંથી થાય આપ્યું છે, અને કોના વડે ડિટેક્શન થાય, કોના વડે ડિટેક્શન જોઈ શકીએ એના પણ વિશે માહિતી આપેલી છે, વાંચજો. તો આ ચેપ્ટરની થિયરીઓ મિત્રો અહીંયા આગળ સમગ્રતયા ફિનિશ્ડ થાય છે. હવે આપણે થોડા MCQ ડિસ્કસ કરી લઈએ. તમે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવો ત્યારે જે સેલ્ફ લર્નિંગ સ્વાધ્યાય પોથી છે આ ચેપ્ટરના, એના MCQ સોલ્વ કરીને આવજો. સ્વાધ્યાય પોથીના MCQ સોલ્વ કરીને નેક્સ્ટ ટાઈમ આવજો. આવતા લેક્ચરમાં નવું ચેપ્ટર પણ સ્ટાર્ટ કરીશું. ચલો MCQ નંબર 1, શું તમારા મોબાઈલની સ્ક્રીન પર MCQ દેખાય છે મિત્રો? હા સર. ચલો MCQ નંબર 1, 3 મિલીમીટર થી 100 સેન્ટીમીટર સુધીની તરંગ લંબાઈ વાળા વિદ્યુત ચુંબકીય તરંગો કૃત્રિમ ઉપગ્રહ દ્વારા સંદેશા વ્યવહારમાં વપરાય છે. તો આના માટે આવૃત્તિનો ગાળો કેટલો? તરંગ લંબાઈનો ગાળો તમને આપેલો છે અને આવૃત્તિનો ગાળો પૂછ્યો છે. તો મિત્રો ચલો સીધી વાત છે, બોલો શું કરીશું મિત્રો? આવડેબલ છે, બોલો શું કરવું જોઈએ? C બરાબર F લેમ્બડા. હા, C બરાબર F લેમ્બડા. તો C બરાબર F લેમ્બડા કરો તો આવૃત્તિ તમારે શોધવી હોય તો C બાય લેમ્બડા કરો. લેમ્બડા 1 કરો તો F1 મળશે, લેમ્બડા 2 કરો તો F3 F2 મળશે. એટલે આવૃત્તિનો ગાળો મેળવજો જાતે શાંતિથી. સેકન્ડ ક્વેશ્ચન, રેડિયો ખગોળ શાસ્ત્રીય અભ્યાસ પરથી એવું માલુમ પડ્યું છે કે આંતર ગેલેક્સી અવકાશમાં 21 સેન્ટીમીટર તરંગ લંબાઈનું વિદ્યુત ચુંબકીય વિકિરણ પૃથ્વી પર આવી રહ્યું છે. તો એની આવૃત્તિ કેટલી? તરંગ લંબાઈ આપી છે, વળી પાછી આવૃત્તિ શોધવાની છે. કરી શકાય મિત્રો? તો બીજા ક્વેશ્ચન સેમ ટુ સેમ, F is equals to C by lambda કરો એટલે આન્સર આવશે. ઓકે, ચલો થર્ડ ક્વેશ્ચન, જો V ગામા, V એક્સ-રે અને V માઇક્રોવેવ એટલે VG ગામા રેઝ, VX એક્સ રેઝ અને VM એ માઇક્રોવેવની અવકાશમાં ઝડપ હોય તો નીચેનામાંથી કયું સાચું? તરંગ લંબાઈ કે આવૃત્તિની કમ્પેરિઝન હોત ને તો ઓલું લસમી ડેક્સી વાળું કામ આવી જાત. તરંગ લંબાઈ કે આવૃત્તિની કમ્પેરિઝન હોત તો કોણ મોટું ને કોણ નાનું એ લસમીથી ડેક્સી તરફ જાવ તો આવૃત્તિ વધતી જાય. પણ બધા જ વિદ્યુત ચુંબકીય તરંગોની અવકાશમાં ઝડપ તો સમાન જ હોય. બધા જ વિદ્યુત ચુંબકીય તરંગોની અવકાશમાં ઝડપ તો સમાન જ હોય, ચાહે એ ગામાની હોય કે ચાહે એ માઇક્રોની હોય કે ચાહે એ એક્સરેની હોય. અને કેટલી હશે બધાની? તો બોલે તો બધાની શૂન્ય અવકાશમાં ઝડપ તો કેટલી હશે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ જ હશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એટલે કયો આન્સર સાચો આવશે? ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ ચોઇસ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો ચોથો ક્વેશ્ચનમાં શું આવશે? હા, વક્રી ભવનાંકનું સૂત્ર આપણે ઓલરેડી સાબિત કરી ચૂક્યા છીએ મિત્રો.
વક્રી ભવનાંક એટલે રૂટ મ્યુ આર ઇન્ટુ કે ઓલરેડી સાબિત કરી ચૂક્યા છીએ. પાંચમો ક્વેશ્ચન આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડનું મહત્તમ મૂલ્ય આપ્યું છે અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. તો છે કોઈ સૂત્ર ધ્યાનમાં? E0 by B0 બરાબર C. તો તમારે મેગ્નેટિક ફિલ્ડ જો શોધવું હોય તો E0 by C કરવાનું એટલે તમને ચુંબકીય ક્ષેત્ર મળી જાય. ચલો છઠ્ઠો ક્વેશ્ચન ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન. અવકાશમાંથી પસાર થતું એક વિદ્યુત ચુંબકીય તરંગ નીચેના સમીકરણ વડે આપી શકાય છે. તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? આપણને ખબર છે કે E0 by B0 બરાબર C છે અને આપણને એ પણ ખબર છે કે C બરાબર F લેમ્ડા અને તમે 2π વડે ગુણીને 2π વડે ભાગી નાખો ને તો ઓમેગા બાય કે થાય. 2π વડે ગુણીને 2π વડે ભાગી નાખો તો ઓમેગા બાય કે થાય. તો આ બંને પરથી કહી શકાય કે E0 by B0 બરાબર ઓમેગા બાય કે અર્થાત E0 કે બરાબર ઓમેગા 0 ઓમેગા ઇન્ટુ B0 અથવા B0 ઓમેગા. તો છે કોઈ આવો કોઈ ઓપ્શન છે મિત્રો? જુઓ તો ઓપ્શન એક બીવી. ઓકે ચલો મિત્રો, આપણને સાતમા ક્વેશ્ચનમાં વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો આપણને ખબર છે કે મિત્રો તરંગ પ્રસરણની દિશા કઈ હોય? તરંગ પ્રસરણની દિશા ઇઝ ઇક્વલ્સ ટુ E ક્રોસ B ની દિશા. હવે રકમમાં તો આપ્યું છે કે તરંગ પ્રસરણ કઈ દિશામાં થઈ રહ્યું છે? X. એટલે આઈ કેપ લખવું જોઈએ મિત્રો. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? જે કેપ. તો અહીંયા શું મૂકીએ તો K cap. તો આમ સાબિત થાય છે કે બી ની જે દિશા કેપ. મિત્રો કે કેપ. એટલે આ માઇનસ કે કેપ વાળા ઓપ્શન કેન્સલ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. અને મૂલ્ય કેટલું? તો કે ભાઈ E0 by C કરો અને 3 into 10⁸ વડે ભાગી નાખો. 6.3 ને 3 ગુણ્યા 10 ની 8 વડે ભાગી નાખો તો 2.1 10 ની -8 ઘાત આવશે. એટલે ઓપ્શન સી પણ કેન્સલ. ઓપ્શન એ સાચો જવાબ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. ક્વેશ્ચન. બે વિજાતીય વિદ્યુત ભારો મુક્ત અવકાશમાં 10⁹ હર્ટ્ઝથી દોલનો કરે છે. તો મિત્રો વિદ્યુત ચુંબકીય તરંગોના દોલનની આવૃત્તિ એ જ યાદ કરો, વિદ્યુત ભારના દોલનોની આવૃત્તિ અવકાશમાં વિદ્યુત ભાર જે આવૃત્તિથી દોલનો કરે એ જ આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય. એટલે દોલનની આવૃત્તિ એ જ વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ છે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ પણ 10⁹ હર્ટ્ઝ થશે. પૂછ્યું છે શું આપણને? તો તરંગ લંબાઈ પૂછી છે. તો હવે આપણને ખબર છે કે લેમ્ડા બરાબર C/F કરો. C/F કરો તો આપણને તરંગ લંબાઈ મળી જશે. મિત્રો 9મો ક્વેશ્ચન. સોડિયમ જોડકાની તરંગ લંબાઈ 5890 અને 5896 છે. તો આ કયા વિભાગમાં પડી? આ તરંગ લંબાઈ 5890 5896 એંગસ્ટ્રોમ કયા વિભાગમાં છે? બોલો. માઇક્રોવેવ. અરે ભાઈ 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ વર્ષોથી ભણતા આવ્યા છીએ. દ્રશ્ય પ્રકાશ. ત્યારથી દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશ ઘણા બધા વર્ષોથી ભણતા આવ્યા છીએ. તો આ તો દ્રશ્ય પ્રકાશ પહેલી વાર ભણ્યું હું તો. શું પહેલી વાર? 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ કેટલી બધી વખત આવી ગયું છે. તો એ દ્રશ્ય પ્રકાશમાં પડશે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. ચલો એના પછીનો ક્વેશ્ચન. સોડિયમ જોડકું એટલે શું? એ હશે હવે, એનું કઈ કામ નથી આપણને, એનું કઈ જ કામ નથી.
એટલે સોડિયમ Na+, સોડિયમ આયન, એવા 2 સોડિયમ આયન હશે, દોલનો કરતા હશે. ઇઝ ધેટ ક્લિયર? એટલે તરંગો ઉત્પન્ન થયા હશે. ઓકે. હા 10મો ક્વેશ્ચન. અવકાશમાં એક વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ 2 મેગાહર્ટ્ઝ છે. એટલે આપણને આવૃત્તિ આપી છે 2 મેગાહર્ટ્ઝ. અને એવું કહે છે કે એક માધ્યમમાંથી પસાર થાય છે. હવે એની સાપેક્ષ પરમિટિવિટી 4 છે. તો શું થાય? તો મિત્રો યાદ કરો, જ્યારે કોઈ વિદ્યુત ચુંબકીય કિરણ વિકિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો આવૃત્તિ ના બદલાય. આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ. યાદ કરો 11th સ્ટાન્ડર્ડ. આવૃત્તિ તો ઉદ્ગમનો ગુણધર્મ છે. માધ્યમ બદલવાથી આવૃત્તિ ના બદલાય પણ તરંગ લંબાઈ બદલાઈ જાય. માધ્યમ બદલવાથી આવૃત્તિ ના બદલાય પણ તરંગ લંબાઈ બદલાય. એટલે આવૃત્તિ અચળ રહેશે. આવૃત્તિ તો અચળ જ રહેશે પણ તરંગ લંબાઈનું શું થાય? તો કરીએ. સારો ક્વેશ્ચન છે. F લેમડા જીટી. હા, ઈટા બરાબર મ્યુ આર કે જાણો છો મિત્રો? સાપેક્ષ પરમિટિવિટી આપી છે 4, પણ સાપેક્ષ પરમિએબિલિટી નથી આપી. એટલે હું માની લઈશું કે એ જે માધ્યમ છે એની પરમિએબિલિટી શૂન્યાવકાશ જેટલી જ બાય ડિફોલ્ટ છે. એટલે સાપેક્ષ પરમિએબિલિટી 1 જ થશે. તો આના પરથી સાબિત થઈ ગયું કે વક્રી પૂર્ણાંક કેટલો થશે મિત્રો? 2. હવે આપણને ખબર છે કે વક્રી પૂર્ણાંક ઈટા બરાબર તો c/v છે. c બરાબર f0 લેમડા 0, શૂન્યાવકાશની આવૃત્તિ, શૂન્યાવકાશની તરંગ લંબાઈ. c બરાબર f0 લેમડા 0 અને v બરાબર પણ f લેમડા. ઈટા બરાબર c/v, c પણ f0 લેમડા 0, v પણ f લેમડા. તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો આવૃત્તિ ના બદલાય એટલે આવૃત્તિ કેન્સલ. આ શૂન્યાવકાશમાં તરંગ લંબાઈ, માધ્યમમાં તરંગ લંબાઈ. તો મિત્રો યાદ રાખજો, માધ્યમમાં તરંગ લંબાઈ તમારે શોધવી હોય તો શૂન્યાવકાશમાં જે હોય ને એને વક્રી પૂર્ણાંક વડે ભાગવાનું. આ એક શોર્ટકટ યાદ રાખજો. હવે કે કોઈ પણ માધ્યમમાં તરંગ લંબાઈ કેટલી? તો કે ભાઈ શૂન્યાવકાશમાં જે હોય ને એને વક્રી પૂર્ણાંક વડે ભાગો. ને અહીંયા વક્રી પૂર્ણાંક 2 છે. તો અહીંયા શું આવશે મિત્રો? અડધી. અડધી થશે. તરંગ લંબાઈ અડધી થાય અને આવૃત્તિ અચળ રહે. એટલે ઓપ્શન ડી સાચો જવાબ છે. શું મિત્રો આ સમજમાં આવ્યો ક્વેશ્ચન? ગુડ ક્વેશ્ચન. ઇટ ઇઝ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? હા સર. તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ને તો આવૃત્તિ ના બદલાય, કારણ કે આવૃત્તિ તો ઉદ્ગમનો ગુણધર્મ છે. ચલો 11th ક્વેશ્ચન. આપણને વિદ્યુત ક્ષેત્રનું RMS મૂલ્ય આપ્યું છે અને ઉર્જા ઘનતા પૂછી છે. ઉર્જા ઘનતા કોઈને યાદ છે સૂત્ર? રો બરાબર નોટ એપ્સિલોન નોટ ERMS નો વર્ગ. એપ્સિલોન નોટ ERMS નો વર્ગ. તો એપ્સિલોન નોટ ની કિંમત તો 8.85 10⁻12 ખબર જ છે અને ERMS 720 આપણને આપ્યું છે. ખાલી કિંમતો મૂકીને જવાબ લાવવાનો છે. આવડશે મિત્રો? હા સર. આપણે યાદ કરો એવું ભણ્યા હતા કે ઉદ્ગમની દૂરના વિસ્તારમાં વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ હતી ને એમાં ભણ્યા હતા કે ઉદ્ગમની દૂરના વિસ્તારમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સમાન કળામાં હોય છે. એવું ભણ્યા હતા. જો તો દેખાય છે? હા સર. તો દૂરના વિસ્તારમાં E અને B સમાન કળામાં હોય તો નજીકના વિસ્તારમાં શું? તો એની વાત તમને કરું છું. હવે ઉદ્ગમની નજદીકના વિસ્તારમાં વેક્ટર E અને વેક્ટર B વચ્ચેનો કળા તફાવત π/2 હોય છે. નજીકના વિસ્તારમાં વેક્ટર E અને વેક્ટર B વચ્ચેનો કળા તફાવત π/2 હોય છે અને એના મૂલ્યો ફટાફટ ઘટતા હોય છે 1/r³ અનુસાર. તો આવા ઘટકોને ઇન્ડક્ટિવ ઘટકો કહેવાય. ઉદ્ગમની નજદીકના વિસ્તારમાં વેક્ટર E અને વેક્ટર B વચ્ચેનો કળા તફાવત π/2 હોય છે. ઇન્ફોર્મેશન છે, માહિતી છે, નોલેજ છે. તો ઉદ્ગમની નજદીકના વિસ્તારમાં
કળા તફાવત π/2 હોય છે અને તેનું મૂલ્ય 1/r³ અનુસાર ઘટતું જાય છે. આવા ઘટકોને એનું નામ છે ઇન્ડક્ટિવ ઘટકો. ઇન્ડક્ટિવ ઘટક. અને એના પછી ઉદ્ગમની દૂરના વિસ્તારમાં E અને B સમાન કળામાં હોય છે અને તેના મૂલ્યો 1/r સાથે ઘટે છે. 1/r સાથે ઘટે છે અને આવા ઘટકોને ઉત્સર્જિત ઘટકો, દૂરના વિસ્તારમાં જે ઘટકો હોય એને ઉત્સર્જિત એવું નામ આપ્યું છે. નજીક માટે ઇન્ડક્ટિવ અને દૂરના વિસ્તાર માટે ઉત્સર્જિત ઘટકો એવું નામ અપાયું છે. બંને નોલેજ છે, જૂના સિલેબસમાં હતું, નવામાં નથી, પણ તમે સાંભળો, યાદ રાખો, ક્યારેક કામ આવી જશે. ચલો, ક્વેશ્ચન નંબર 14. એકવાર ફરીથી, નજીકના વિસ્તારવાળા ઘટકોને ઇન્ડક્ટિવ ઘટક કહેવાય, દૂરના વિસ્તારવાળા ઘટકોને ઉત્સર્જિત ઘટકો કહેવાય. 14. આપણને સાપેક્ષ પરમિટિવિટી અને સાપેક્ષ પરમિએબિલિટી આપેલી છે. તો વેગ શોધવાનો છે પાણીમાં, તો પાણીમાં ઝડપ શોધવાની છે. સાપેક્ષ પરમિટિવિટી અને સાપેક્ષ પરમિએબિલિટી આપેલી છે. તો મિત્રો ખ્યાલ છે તમને ઈટા બરાબર શું થાય? √μr_k. એમાં સાપેક્ષ પરમિટિવિટી અને સાપેક્ષ પરમિટિવિટી આપી એટલે મીટા મળી જાય, અને એકવાર ઈટા મળી જાય તો ઈટા બરાબર c/v. હવે ઈટા મળી ગયો છે, c ખબર છે, તો શું તમને v શોધતા આવડશે? યસ ઓર નો? યસ સર. હા સર. 15મો ક્વેશ્ચન. 10 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગો વિકિરણ સાથે સંકળાયેલો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપેલું છે. તો ક્વેશ્ચન એવો છે કે ઉર્જા ઘનતા શોધો. ચલો, વળી પાછું ઉર્જા ઘનતા એટલે શું મિત્રો? ઉર્જા ઘનતા શોધવાની છે. શું થશે? ઉર્જા ઘનતા એટલે ε0 ઇન્ટુ E/r/s². પણ મિત્રો E/r/s નથી, આપણને આ સૂત્ર પરથી સ્પષ્ટ છે કે E/r/s નથી. આપણી પાસે શું છે? E0 વિસ્તાર છે, E0 કંપ વિસ્તાર. 10 મિલીવોલ્ટ પ્રતિ મીટર. મિલીવોલ્ટ છે, 10⁻³ વડે ગુણવું પડશે. તો કઈ વાંધો નહીં. E/r/s બરાબર શું થશે મિત્રો? E0/2. E0/√2 નો વર્ગ. એનો વર્ગ કરો એટલે E0²/2 આવી જશે. એટલે 1/2 ε0 E0². હવે કિંમત મૂકીને જવાબ લાવી દો. ચલો, 16મો ક્વેશ્ચન. 6 ગીગાહર્ટ્ઝ આવૃત્તિ છે તો 1 મીટરમાં કેટલા તરંગો સમાશે? આવૃત્તિ આપી છે, 1 મીટરમાં કેટલા તરંગો સમાશે એવો પ્રશ્ન છે. ના, 16મો ક્વેશ્ચન. અનંત અંતરેથી આવતું વિકિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે, તો નીચેનામાંથી શું બદલાતું નથી? ચલો મિત્રો, આપણને ખબર છે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ના જાય તો શું બદલાય ને શું ના બદલાય? આવૃત્તિ ના બદલાય, લેમડા બદલાય. આવૃત્તિ ના બદલાય. હમણાં જ સાબિત કર્યું કે તરંગ લંબાઈ છે ને વક્રી પૂર્ણાંકમાં ભાગની થઈ જાય. તો ઓમેગા બરાબર તો શું થાય મિત્રો? ઓમેગા બરાબર તો 2πf. 2πf. f બદલાવાનો છે? ના. ના, એટલે એનો મતલબ કે ઓમેગા પણ માધ્યમ પર આધારિત નથી. ઓમેગા પણ માધ્યમ સાથે નહીં બદલાય. ચલો, કે બદલાશે? કે બરાબર 2π/λ બદલાય કે? હા, બદલાશે. આ બદલાય. ઓમેગા, જો ઓમેગા નથી બદલાતો પણ કે તો બદલાય છે ને, એટલે ઓમેગા/k પણ નહીં આવે. બદલાશે. આ પણ બદલાશે, કે પણ બદલાશે, ઓમેગા/k પણ બદલાશે, લેમડા તો બદલાય જ છે. તો શું બદલાતું નથી? તો પછી શું આન્સર આવશે? મેગા. એ આવશે. ઇઝ ધેટ ક્લિયર? ચલો, 17મો ક્વેશ્ચન. 17મા ક્વેશ્ચનમાં એવું આપ્યું છે કે હવામાં પસાર થતા 6 ગીગાહર્ટ્ઝ આવૃત્તિના વિકિરણ માટે 1 મીટર દીઠ તરંગોની સંખ્યા. એક કામ કરીએ, સૌથી પહેલા લેમડા શોધીએ. લેમડા બરાબર c/f. c ની કિંમત 3 × 10⁸ છે
અને આવૃત્તિ આપણી પાસે છે 6 ગીગાહર્ટ્ઝ 6 ગુણ્યા 10⁹ તો સાદુરૂપ આપશો ને તો 3 ભાગ્યા 6 એટલે 0.5 અને છેદમાં 10 રહેશે એટલે 0.05 મીટર આવશે. ચલો તરંગની લંબાઈ મળી ગઈ એટલે આટલી લંબાઈમાં કેટલા તરંગો કોઈ મને કહેશે આટલી લંબાઈમાં કેટલા તરંગો સમાશે? આ આપણને તરંગ લંબાઈ મળી એક તરંગની લંબાઈ તો આટલી લંબાઈમાં એક તરંગ સમાય તો 1 મીટરમાં કેટલા તરંગો સમાશે? તો 1/0.05 એટલે આન્સર આવશે 20. 1 મીટરમાં સમાતા તરંગોની સંખ્યા 20 આવી જશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા સર. એટલે પહેલા તરંગ લંબાઈ શોધી અને પછી એના ઉપરથી એટલા તરંગ લંબાઈ એટલે એક તરંગની લંબાઈ તો 0.05 માં એક તરંગ સમાય 1 મીટરમાં કેટલા તરંગો સમાય? ચલો 18મો ક્વેશ્ચન. હર્ટ્ઝના પ્રયોગમાં ઉદ્ભવતા વિકિરણની ખાલી જગ્યા એ દોલિત થતા વિદ્યુત ભારની ગતિ ઉર્જા જેટલી હોય. તો સીધી વસ્તુ છે કે ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા દોલન કરતા વિદ્યુત ભારની ગતિ ઉર્જાના ભોગે મળે. દોલન કરતા વિદ્યુત ભારના ગતિ ઉર્જાના ભોગે આપણને શું મળશે? તો વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા મળશે. ઉર્જાના ભોગે ઉર્જા જ મળે, કઈ વેગમાન ના મળે. ઉર્જાના ભોગે ઉર્જા જ મળે. આન્સર ઉર્જા જ આવશે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચલો ક્વેશ્ચન નંબર 19 ધેટ ઇઝ ધ લાસ્ટ MCQ. આપણને ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય આપ્યું છે અને તીવ્રતા પૂછી છે. કોઈને તીવ્રતાનું સૂત્ર યાદ છે મિત્રો? ઊર્જા ગુણ્યા સમય અપન ક્ષેત્રફળ. હા બરાબર. એ સિવાય યાદ છે એ Epsilon naught ERMS square into C. એરોઝી એટલે કાં તો એપ્સિલોન નોટ ઇન્ટુ ERMS સ્ક્વેર ઇન્ટુ C લખાય અને કાં તો BRMS નો સ્ક્વેર બાય μ0 ઇન્ટુ C લખાય. પણ મિત્રો વળી પાછું BRMS નથી આપ્યું, આપણને B0 આપ્યું છે. તો શું કરીશું? બાય √2. B0 બાય √2 નો વર્ગ એટલે B0 સ્ક્વેર √2 નો વર્ગ 2 થશે μ0 ઇન્ટુ C. હવે બધી કિંમતો આપણને આપી છે. B0 છે, C છે, μ0 પણ ખબર છે. સાદુરૂપ આપણને તીવ્રતા મળી જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. હા સર. તો મિત્રો આ ચેપ્ટર નંબર 8 અહીંયા આગળ સમગ્રતયા ફિનિશ્ડ જાહેર થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું.